પ્લેઇંગ વિથ ફાયર છે તેને હવે આપણે આગળ વધારીશું. આ પાર્ટ 2 છે. છેલ્લે આપણે જોયું હતું કે ફટાકડા બનાવવાની કળા છે તે ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. દિવાળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, જેમાં પાયરનો અર્થ થાય છે ફાયર અને ટેકનિકનો મિનિંગ છે આર્ટ. આ ઉપરાંત આપણે જોયું હતું કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, પરંતુ તેની જેવા જ પદાર્થો અને ગુણધર્મો ધરાવતી બીજી ઘણી વસ્તુ, જેમ કે સેફ્ટી મેચથી લઈને સ્પેસ શટલનું રોકેટ બૂસ્ટર. આ ઉપરાંત આપણે જોયું હતું કે દિવાસળીની તીલી છે તેને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે, કારણ કે પાયરોટેકનિક્સની તમામ અસરો તેમાં હાજર હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ઇતિહાસકારોના મતે પાયરોટેકનિક છે તે ભારતમાં વિકસી છે. પાયરોટેકનિકમાં જે યુઝ થાય છે બ્લેક પાવડર, આ બ્લેક પાવડરની શોધ એ ભારતમાં થઈ છે તેવું શુક્રાંતિ નામના ગ્રંથમાં આપણને જોવા મળે છે. પરંતુ હાલમાં ચીની લોકોને પાયરોટેકનિકના શોધકર્તા માનવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. They are said to have developed black powder more than 1000 years ago. They એટલે ચાઇનીઝ લોકો. They are said to have developed. ડેવલપ એટલે વિકસાવવું, એનું ભૂતકાળનું રૂપ છે ડેવલપ. તેઓએ આ કળા છે, બ્લેક પાવડર છે, તે વિકસાવ્યો હોવાનું કહેવામાં આવે છે. બ્લેક પાવડર મોર દેન 1000 years ago એટલે કે 1000 વર્ષ પહેલાં ચીની લોકોએ બ્લેક પાવડર છે તે વિકસાવ્યો હોય એવું કહેવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took એટલે એણે લીધું, ટેકનું ભૂતકાળનું રૂપ છે ટુ. એટ લીસ્ટ ઓછામાં ઓછું 200 years 200 વર્ષ, ફોર ધ નોલેજ આ જ્ઞાન, ટુ સ્પ્રેડ ફેલાવવા માટે, ટુ ધ વેસ્ટ પશ્ચિમમાં બ્લેક પાવડર બનાવવાનું નોલેજ છે, જ્ઞાન છે, તેને ફેલાતા 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 અને એ માત્ર 1242ની સાલ જ હતી ધેટ કે એન ઇંગ્લિશ મોંક એટલે અંગ્રેજ સાધુ, રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ રિવીલનો અર્થ છે છતું કરવું. તો અહીંયા એનું ભૂતકાળનું રૂપ આપેલું છે રિવીલ્ડ, બરાબર. આ રિવીલનો અર્થ છે છતું કરવું અથવા જાહેર કરવું. ધ ફોર્મ્યુલા એટલે નુસ્ખો, ફોર બ્લેક પાવડર એટલે કે બ્લેક પાવડર બનાવવા માટેનો નુસ્ખો અંગ્રેજ સાધુએ 1242માં જાહેર કર્યો હતો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. He એટલે રોજર બેકન. કન્સિડર એટલે માનવું. ઇટ એટલે બ્લેક પાવડર. સચ અ ડેન્જરસ સબસ્ટન્સ એટલે કે એક ખતરનાક પદાર્થ. ડેન્જરસ એટલે ખતરનાક, સબસ્ટન્સ એટલે પદાર્થ. રોજર બેકનને બ્લેક પાવડર ખતરનાક પદાર્થ લાગતો હતો. ધેટ એટલા માટે હી રોટ તેણે લખ્યું, ઓફ ઇટ એના વિશે, ઇન અ કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં. રોજર બેકનને આ સબસ્ટન્સ ખતરનાક લાગતું હતું, એટલા માટે તેણે જે નુસ્ખો જાહેર કર્યો તે સાંકેતિક ભાષામાં લખ્યો. આગળ જોઈએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. હવે આ પેરેગ્રાફમાં આપણને બ્લેક પાવડર છે એટલે કે ફટાકડાની અંદર રહેલો જે પદાર્થ છે તે બને તેની અંદર કયા કયા તત્વો વપરાય છે તેના વિશે વાતચીત કરેલી છે.
આપણે જોઈએ શું છે બેઝિક ફોર્મ્યુલા. બેઝિક ફોર્મ્યુલા એટલે મૂળભૂત નુસ્ખો ઓફ ધ બ્લેક પાવડર, એટલે કે એ ગન પાવડર અથવા બ્લેક પાવડર ઓર ગન પાવડર. બંનેનો અર્થ એક જ છે, ગન પાવડર અથવા બ્લેક પાવડર, કે જે ફટાકડાની અંદર ભરેલો હોય છે. હેઝ રિમેઇન્ડ અનચેન્જ. રિમેઇન એટલે રહેવું, રિમેઇન્ડ એનું ભૂતકાળનું રૂપ છે, અનચેન્જડ એટલે બદલાયા વગરનું. ફોર સેન્ચુરીઝ એટલે કે સદીઓ સુધી. બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાનો નુસ્ખો છે તે સદીઓ સુધી બદલાયા વગરનો રહ્યો, એટલે કે એકનો એક રહ્યો, તેમાં કંઈ ફેરફાર ન થયો. ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર in the ratio of 75:15:10 by weight. It is blend એટલે કે બ્લેક પાવડર છે તે મિશ્રણ છે. બ્લેન્ડ એટલે મિશ્રણ. શેનું મિશ્રણ છે? તો કે ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, આ ત્રણેય તત્વ છે તેનું મિશ્રણ છે બ્લેક પાવડર. આ ત્રણેય કેટલું લેવાનું? તો કે 75:15:10 75:15:10 વજનના પ્રમાણમાં તમારે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર લેવાનું અને તેનું મિશ્રણ કરીએ એટલે તે બ્લેક પાવડર બની જાય. બરાબર? એટલે કે 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ ચારકોલ, 10 ગ્રામ સલ્ફર. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. આ છે જે નુસ્ખો, બરાબર, તે એટલું સંપૂર્ણ મિશ્રણ છે કે તેમાં કોઈ વધુ સુધારાઓ કે ફેરફાર કરવાની જરૂર જણાય નહીં. એક્સપર્ટ્સ સે ધેટ, નિષ્ણાંતો કહે છે કે ધીસ માઇટ બી, આ કદાચ, ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, માત્ર એક જ રાસાયણિક ઉત્પાદન છે, સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. આ એક જ એવું રાસાયણિક ઉત્પાદન છે કે જેમાં હજી પણ વર્ષો જૂનું પ્રમાણ અને ઉત્પાદન તકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે. આનો અર્થ શું થયો? તો કે સદીઓ પહેલાં જે રીતે બનાવવામાં આવતું હતું એ રીતે જ આજે પણ બનાવવામાં આવે છે. જ્યારે બીજા રાસાયણિક ઉત્પાદનો છે તેમાં વર્ષો જતાં કંઈક ને કંઈક નવા ફેરફાર આવે છે, પરંતુ બ્લેક પાવડર બનાવવામાં કોઈ પણ ફેરફાર થયો નથી. સદીઓ પહેલાં જે રીતે બ્લેક પાવડર બનતો હતો તે રીતે જ આજે પણ બને છે. આગળ જોઈએ. હાવેવર, તેમ છતાં, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. તેમ છતાં ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણ વિજ્ઞાન છે તેના વિકાસની સાથે પ્રકાશ અને રંગની અસર એ હવે સામાન્ય થઈ ગઈ છે ફટાકડાની અંદર. આધુનિક રસાયણ વિજ્ઞાન છે તેના વિકાસ દ્વારા પ્રકાશ અને રંગની અસરો છે તે ફટાકડામાં આપણને જોવા મળે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આ ત્રણેય તત્વોની શોધ થઈ. આ ત્રણેય તત્વો વિચ બર્ન્સ જે બળે છે એટ હાઈ ટેમ્પરેચર એટલે કે ઉચ્ચ તાપમાને બળતા તેઓ એમિટ એટલે કે બહાર ફેંકે છે બ્રાઇટ લાઇટ એટલે કે ખૂબ જ બ્રાઇટ પ્રકાશ, ખૂબ જ તેજસ્વી પ્રકાશ. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, જેણે નાટ્યાત્મક રીતે ફટાકડાનું તેજ છે તે ઇમ્પ્રૂવ કર્યું છે, વધાર્યું છે, સુધારો કર્યો છે. આખા વાક્યનો અર્થ જોઈએ તો ગઈ સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જેણે તેજસ્વી પ્રકાશના ઉત્સર્જન કરતાં ઊંચા તાપમાને બળ્યું.
તે નાટ્યાત્મક રીતે ફટાકડાઓની તેજસ્વીતામાં વધારો કરે છે. સિમિલરલી, આ જ રીતે કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. તેવી જ રીતે રંગો છે તે પણ તાજેતરનો વિકાસ જ છે. એટલે કે ફટાકડા ફોડતી વખતે જે વિવિધ રંગો તમને જોવા મળે છે તે પણ એક તાજેતરમાં જ વિકાસ પામેલું છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ were identified after decades of research. પ્રિન્સિપલ કલર એમિટર એટલે કે જે રંગો બહાર ફેંકે છે, બરાબર, તેનું મુખ્ય તત્વ એને કહેવાય ધ પ્રિન્સિપલ કલર એમિટર. પાયરોટેકનિકમાં જે તત્વ રંગો બહાર ફેંકે છે તે વર આઈડેન્ટિફાઈડ, તે છે, બરાબર, તે શોધવામાં આવ્યું અથવા પરિચયમાં આવ્યું આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, દાયકાઓ સુધીની શોધખોળ બાદ. આખા વાક્યનો અર્થ આપણે જોઈએ તો 10 વર્ષની શોધખોળ બાદ એવું તત્વ છે તે પરિચયમાં આવ્યું કે જે રંગો બહાર ફેંકે છે. એટલે કે ફટાકડા ફોડતી વખતે જે વિવિધ રંગો આપણને જોવા મળે છે તે કયા તત્વને લીધે મળે છે તે દાયકાઓની શોધખોળ બાદ પરિચયમાં આવ્યું. These colors are formed in one of two ways, luminescence and incandescence. આ રંગો છે આર ફોર્મ્ડ, બનાવવામાં આવે છે ઇન વન ઓફ ધ ટુ વેઝ, એટલે કે બેમાંથી એક રીતે. આ રંગો છે તે બનાવવા માટે બે પ્રોસેસ વાપરી શકાય, બરાબર. આ બેમાંથી કોઈ પણ એક પ્રોસેસ રંગો ઉત્પન્ન કરવા માટે આપણે વાપરી શકીએ, જેમાંની એક છે લ્યુમિનસન્સ અને બીજી છે ઇન્કેન્ડેન્સન્સ. હવે આ લ્યુમિનસન્સ અને ઇન્કેન્ડેન્સન્સ છે તે પ્રોસેસ છે, તેના દ્વારા ફટાકડા જ્યારે ફૂટે ત્યારે કયા પ્રકારનો રંગ તે ઉત્પન્ન કરશે તે નક્કી થાય. એટલે આ બંને પ્રોસેસ વિશે આપણે નેક્સ્ટ